ગુજરાતના શિક્ષણના સ્તરને લઈને એકદમ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જે ગુજરાત વિકાસની વાતો માટે અવ્વલ નંબર કહેવાય, જે વાઇબ્રન્ટ ગુજરાત કહેવાય, જેની સમૃદ્ધિની વાતો ચારેકોર થતી હોય, પરંતુ શિક્ષણમાં ગુજરાતનું સ્તર એકદમ નીચું છે. અને આ પાછું કોઈ એરે ગેરે રિપોર્ટમાં નથી કહેવામાં આવ્યું. આ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર છે એ સાવ તળિયે છે. નવાઈની વાત એ છે કે આ રિપોર્ટની અંદર જે ટોપ 10 રાજ્યો છે એમાં ગુજરાતનું નામ ક્યાંય નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2014ની અંદર ગુજરાતના શિક્ષણને સ્તરને લઈને ચોંકાવનારી વાત કરવામાં આવી છે. પરખ એટલે એનું લોંગ ફોર્મ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આની અંદર ટોપ 10 પરફોર્મિંગ સ્ટેટ્સ એટલે જે ટોપ 10 પરફોર્મિંગ રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી અને ટોપ 10માં સૌથી પહેલા નંબર પર પંજાબ છે. પણ ગુજરાતનું નામ એક જગ્યાએ છે ક્યાં એકદમ તળિયાનું જેનું પરફોર્મન્સ છે તે લો પરફોર્મિંગ સ્ટેટ જે છે ટોપ 10 એમાં ગુજરાતનો સમાવેશ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકારે 2019માં 5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવેલું છે. અને પાછું આને ચલાવવા માટે સરકારે 85 લાખ રૂપિયાનું આંધણ કર્યું, પરંતુ શિક્ષણનું સ્તર છે એ સુધર્યું નહીં. કારણ કે જે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર જે અધિકારીઓ બેસે છે એ માત્ર વિડીયો કોન્ફરન્સિંગ કરીને સંતોષ માની લે છે, ગ્રાઉન્ડ લેવલે ઉતરતા નથી. એટલે શિક્ષણનું સ્તર બિલકુલ ઉતર્યું નથી. બીજું નવાઈની વાત એ બી છે કે આ જે રિપોર્ટ પરખનો જે જાહેર થયો છે એમાં ગુજરાતના જિલ્લાવાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. અને એમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાઓ જે જિલ્લા છે એમાં જામનગર છે, ગીર સોમનાથ છે, ખેડા છે, છોટાઉદેપુર છે, પોરબંદર છે, ડાંગ છે. આ જિલ્લા એવા છે કે જેમાં શિક્ષણનું સ્તર બહુ જ ખરાબ છે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. રિપોર્ટની અંદર એવું બી કહેવામાં આવ્યું છે કે રાજ્યના આંતરિયાળ અને અન્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખીય સુવિધાને તાત્કાલિક સુધારવાની જરૂર છે. હવે આ જે પરખનો સર્વે કરવામાં આવ્યો એમાં કુલ 74,000થી વધુ શાળાના 21 લાખ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી અને એ પછી આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. અને આ રિપોર્ટ પાછો કેન્દ્ર સરકારનો જ છે. બીજું એક ખાસ વાત એ પણ જાણવા મળી કે ગુજરાતમાં ઘણા સમયથી ડિજિટલ ટેકનોલોજી અને નવી ટેકનોલોજી અને હાઈ ક્લાસ ક્લાસરૂમ ને એવી બધી વાતો થતી હતી. પરંતુ આ રિપોર્ટ જે આવ્યો છે એની અંદર ગુજરાત સહિત કેટલાક રાજ્યોની અંદર નવી ટેકનોલોજી, ડિજિટલ અને શૈક્ષણિક સાધનો, સ્કિલ એજ્યુકેશન એમાં પણ ગુજરાતનું જે પ્રદર્શન છે એ બિલકુલ નિરાશાજનક છે એવું રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકાર ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી એવા અનેક કાર્યક્રમોની અંદર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ આમ છતાં પણ જે શિક્ષણનું સ્તર હોવું જોઈએ એ એટલું નથી અને શિક્ષણનું સ્તર સાવ તળિયે ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.